ઈસુદાનભાઈ હોય કે ગોપાલભાઈ હોય એ વાત કરે છે, એમાં કચ્છના ખેડૂતોની કોઈ વાત ચર્ચા સામે આવતી નથી. એ જેટલી વારનો એ વિડીયો છે એમાં, અથવા તો ખેડૂતોની 10-11 જે માંગો લઈને ગયા એ માંગોની ત્યાં ચર્ચા થતા મેં જોઈ નથી. કરી હોય ત્યાં એનો જવાબ આવો આવશે. મને ખબર છે કે અહીંયા મળ્યા, અહીંયા કઈ થોડી જાહેરમાં ચર્ચા કરવાની હોય, એના માટે મુખ્યમંત્રીના મળ્યા. એટલે આપણે એમાં પડવું નથી બેન, બરાબર છે. એ એનો વિષય છે, એને જે કઈ રજૂઆતો કરી હોય. પણ મને એટલી ખબર છે એમાં જમીન માપણીનો જ નથી. મારા ધ્યાનમાં જે માંગો મેં સાંભળી છે, લેખિત મારા આગળ આવ્યું નથી એટલે હું કહી ના શકું, બરાબર છે. સૌથી પીડાદાયક જો ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન હોય તો એ જમીન માપણીનો જ છે. અને 2016-17 થી 2019-20 સુધીમાં લગભગ 35 થી 40 હજાર કરોડનો પાક વીમો ખવાઈ ગયો. એ પાક વીમાના પત્રક 1, 2, 3, 4 નો પ નથી. કે પાક વીમાના પત્રકો જાહેર કરે સરકાર, આવી માંગ કરતું કોઈ વાત નથી એમાં મારા ધ્યાનમાં આવી. મેં જેટલા આગેવાનોને સાંભળ્યા છે એમાં, બરાબર છે. એટલે એમાં મારે કોઈ ડિટેલમાં વધારે પડવું નથી, બરાબર છે, અને જવું નથી. આપણે આશા રાખીએ કે સરકાર એની વાત સાંભળી અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી દે. આપણે ભલે ને એની વાત સાંભળી નહીં, દેવું માફ કરી દઈએ. પરેશભાઈની વાત સાંભળી, મારી બેન વાત પૂરી કરું છું. એ આ લોકોની વાત સાંભળીને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી દે તો હું બાપના બોલથી આ જેટલા લોકો ગયા હતા ને એ લોકોને હાર પહેરાવવા જાય. ભલે ને આમ આદમી પાર્ટીમાં છે, એ દેવું માફ કરી દઈએ. જે રીતે તાકાતથી ભેટા છે, બરાબર છે, એવી જ તાકાતથી બર કરીને દેવું માફ કરાવી દઈએ. અમે તો લડીએ છીએ.